નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય છે પર્યાવરણ. એમાં પાઠ છે 10 દિવાલોની કહાણી. આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ ભણી ચૂક્યા છીએ 1 થી 5 પ્રશ્ન, પણ નોટબુકમાં પૂરા કર્યા. છઠ્ઠા પ્રશ્નમાં છેલ્લો સવાલ પણ મેં તમને લખાવી દીધો, તો હવે આપણે એની આગળ જોઈશું જવાબ. 10મા સવાલો જવાબ. પહેલા હું 10મો સવાલ લખું છું, તમારે બીજી વખત લખવાનો નથી. સંગ્રહાલયમાં રાખેલી વસ્તુઓ દ્વારા આપણે શું જાણી શકીએ છીએ? હવે એનો જવાબ જોઈએ. તમે હવે જવાબ લખો. સવાલ તો તમે લખેલો જ હતો. હવે લખો. પોઈન્ટ 1. સંગ્રહાલયમાં રાખેલી બધાએ જ ફરજિયાત લખવાનું છે. વસ્તુઓ દ્વારા આપણે તે સમયના લોકોની રહેણી કહેણી, કયા યુગમાં, પ્રાચીન અને મધ્ય યુગમાં લોકોની રહેણી કહેણી. કારણ કે સંગ્રહાલયમાં વસ્તુઓ હતી એ પરથી અંદાજ લગાવી શકીએ. પહેરવેશ, ખોરાક, તેઓ શું ઉપયોગમાં લેતા હતા? અને કેવી વસ્તુઓ બનાવતા વગેરે બાબતો જાણી શકીએ છીએ. બધાએ સાથે લખવાનું છે. શકીએ છીએ. હવે અહીંયા આપણા પ્રશ્ન 6 પૂરો થાય છે. હવે આગળ લખીશું પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. શું લખવાનું છે? આખી નોંધ લખવાની છે બધાએ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. શું ઉત્તર લખો? પહેલો સવાલ છે, રાજાઓ કિલ્લા શા માટે બાંધતા હતા? શા માટે બાંધતા હતા? તેમાં શી વ્યવસ્થા હતી? એમાં બીજો જ સવાલ કરેલો છે. તેમાં શી વ્યવસ્થા હતી? એમાં એટલે છે કિલ્લામાં. પ્રશ્નાચિહ્ન કોઈએ પણ ભૂલવાનું નથી. સવાલમાં પ્રશ્નચિહ્ન આવશે. પહેલો પોઈન્ટ લખો, રાજાઓ
પોતાની સૈન્ય શસ્ત્ર સૈન્યની અને નગરજનોની ઉપરકોટ કિલ્લો હતો તો ઉપરકોટનું એક નગર પણ હશે. આપણે એવું ધારી શકીએ પણ એવું એમ હતું પણ પાઠમાં જણાવેલું જ હતું, કારણ કે એમાં આખું કિલ્લાનું નગરનું વર્ણન કરેલું હતું. સુરક્ષા માટે કિલ્લા બાંધતા હતા. બધાએ સાથે લખવાનું છે. બીજું, કિલ્લામાં શસ્ત્રજામ એટલે ભાલા, તલવારો વગેરે જેવી વસ્તુ હતી શું કહેશું? શસ્ત્રજામ. તોપો જોઈને એમાંથી એક કઈ હતી? નીલમ માણેક તોપ. અનાજના કોઠાર, પાણીની વ્યવસ્થા માટે શું કરી હતી? કૂવો અને વાવની પણ હતી વ્યવસ્થા. રાજા અને રાણીઓ ને રહેવા માટે મહેલ. અને શું હતું? ધાર્મિક સ્થાન. આગળ છે થિયેટર, સૈન્ય અને નગરજનોને રહેવા માટેના રહેઠાણ. સૈન્ય અને નગરજનોને રહેવા માટેના રહેઠાણ. બીજું શું છે? બહારના હુમલા પર નજર રાખવા. બહારના હુમલા પર નજર રાખવા. ગઢની રચના તેમજ ગઢની શું કરેલી હતી? રચના તેમજ જરૂર પડ્યે કિલ્લાની બહાર નીકળી જવા માટે ગુપ્ત ભોયરાની. કેવા? ગુપ્ત ભોયરાની વ્યવસ્થા પણ કરેલી હતી. શું હતું? રાજાઓ પોતાની સૈન્યને અને નગરજનોની સુરક્ષા માટે કિલ્લા બાંધતા હતા. કિલ્લામાં શસ્ત્રજામ, તોપો, અનાજના કોઠાર, પાણીની વ્યવસ્થા, રાજા અને રાણીઓને રહેવા માટે મહેલ, ધાર્મિક સ્થાન, થિયેટર, ભૂગો, સૈન્ય અને નગરજનોને રહેવા માટેના રહેઠાણ, બહારના હુમલા પર નજર રાખવા, ગઢની રચના તેમજ જરૂર પડ્યે કિલ્લાની
બહાર નીકળી જવા માટે ગુપ્ત ભોયરાની વ્યવસ્થા પણ કરેલી હતી. તમે ઐતિહાસિક સિરિયલ જોઈ હોય મહારાણા પ્રતાપ જેવી, તો કિલ્લાની અંદર ગુપ્ત ભોયરા હોય તો તેને શું કહે એ લોકો? ખુફિયા રસ્તો. જોઈશું બીજો સવાલ. બીજો સવાલ છે, ટૂંક નોંધ લખો. શેની ટૂંક નોંધ લખવાની છે? અડીકડી વાવ. અડીકડી વાવની મેં તમને જણાવ્યું કે આ પ્રશ્ન પૂછાશે અને એમાં બાજુમાં ચિત્ર પણ આપેલું હતું. એમાં પહેલો પોઈન્ટ છે અડીકડી વાવ ક્યાં આવેલી છે? તો ઉપરકોટ કિલ્લામાં આવેલી છે. ક્યાં આવેલી છે? ઉપરકોટ કિલ્લામાં. બીજો પોઈન્ટ છે આ વાવ 15મી સદીમાં બનાવવામાં આવી હતી. ત્રીજું છે આ વાવ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. ત્રીજો પોઈન્ટ છે આ, ત્રીજો પોઈન્ટ તો લખી નાખ્યો. હવે છે ચોથો પોઈન્ટ આ વાવ પૂર્વ પશ્ચિમ પશ્ચિમ 310 ફૂટ. આ આંકડા તમારે યાદ રાખવાના છે કમ્પલસરી. લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. આડાઅવળું ન થઈ જાય તે ધ્યાન રાખવાનું છે. પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5. તેનો કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે. ઊંડો અને વિશાળ છે. પાંચમું છે આ વાવના કુલ કેટલા પગથિયા છે? 166 પગથિયા છે. મેં તમને અહીંયા બોર્ડ પર લખીને સમજાવ્યું હતું કે અડીકડી વાવમાં 166 પગથિયા છે. આ ખાલી જગ્યા અથવા વિકલ્પમાં પણ પૂછાઈ શકે. 1-2 વાક્યના સવાલ જવાબમાં પણ પૂછાશે. બધામાં જ આવશે. છે તે સમયે કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું શું કરતા હતા? પાણી મેળવતા હતા.
જો અડીકડી વાવ ક્યાં આવેલી છે? ઉપરકોટ કિલ્લામાં આવેલી છે. આ વાવ 15મી સદીમાં બનાવવામાં આવી હતી. આ વાવ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે. આ વાવ પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટ છે. તેનો કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે. આ વાવના કુલ 166 પગથિયા છે. તે સમયે કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા હતા. બધા લખી લો. સારા અક્ષરે લખવાનું છે. જોડણીની બિલકુલ ભૂલ થવી જોઈએ નહીં. ત્રીજી ટૂંકનોંધ છે. ટૂંકનોંધ છે. લખો. ટૂંકનોંધ લખો. કયું છે? નવઘણ કૂવો. એનો જવાબ છે નવઘણ કૂવો ઉપરકોટ કિલ્લામાં આવેલો છે. ક્યાં આવેલો છે? ઉપરકોટ કિલ્લામાં આવેલો છે. બીજું છે આ કૂવો ચુડાસમા વંશના નવઘણ રાજાઓના સમયમાં બનેલો છે. ત્રીજો પોઈન્ટ છે મધ્યમાં કૂવો છે. મધ્યમાં એટલે બિલકુલ વચ્ચે. અને કૂવાની ફરતે સીડી છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અંતરે એટલે થોડા અંતરે અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલ છે. ચોથું પોઈન્ટ જુઓ. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. કેટલો છે? 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયા
કોતરવામાં આવેલા છે. અહીંયા આપણો જવાબ પૂરો થાય છે. કેટલા પગથિયા છે? 204. જુઓ હવે નવઘણ કૂવો ટૂંકનો. નવઘણ કૂવો ઉપરકોટ કિલ્લામાં આવેલો છે. બીજો પોઈન્ટ, આ કૂવો ચુડાસમા વંશના નવઘણ રાજાઓના સમયમાં બનેલો છે. ત્રીજો પોઈન્ટ છે, મધ્યમાં કૂવો છે અને કૂવાની ફરતે સીડી છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલ છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયા કોતરવામાં આવેલા છે. આ બંને ટૂંકનોટ અને પહેલો સવાલ યાદ રાખવાનો છે. બધું જ એમ તો યાદ જ રાખવાનું છે. આટલું યાદ રાખશો એટલે આમાં ઘણા બધા નાના સવાલ આવી જાય છે. આ 3 સવાલ મોટા યાદ રાખશો એટલે એમાં ખાલી જગ્યા, વિકલ્પો બધું આવી જાય છે. લખી નાખો, સ્ક્રીનશોટ પાડી લો. હવે આપણે આ ચેપ્ટર પૂરું. આવતા લેક્ચરમાં શરૂ કરશું 11મું ચેપ્ટર. ઓકે, થેન્ક યુ.